હવે છે ને મને આવા ક્યાંય જોવા લઈ ના જતા, આવા પ્લેન ઉડતા હોય ને ત્યાં તમને ખબર છે મને એટેક આવતા આવતા રહી ગયા. શું થયું? કેવા પ્લેન ચલાવતા હતા, 3 આમ સીધા ચાલતા હોય તો એક ડુંગ કરતું હેઠું આવે, પાછું ઉપર જાય. અરે અણઘડ હતા બધા પાયલોટો, કોઈને કશું આવડતું નતું. પ્લેન કેવી રીતના ચાલે આમ ઢીન 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 કરીને સીધું જ ચાલે આમ. મેં તો નાનેથી મોટે થઈને ત્યાં સુધી સીધા પ્લેન જ ચાલતા જોયા છે. આવા ઊંધા થતા નથી જોયા પ્લેન. અંગાના જેમ હોય અને આમ ને આમ જોઈ રહી, ઘડીક આમ જો, ઘડીક આમ જો, ઘડીક આમ જો, આમ નામ ડોકી રહી ગઈ મારી. અને બીક કેવી લાગતી હતી. ઘડીક એમ થાય કે એટેક આવ્યો, ઘડીક એમ થઈ રહી ગઈ, ઘડીક એમ થાય એટેક આવ્યો, ઘડીક એમ થઈ રહી ગઈ. કોઈ દિવસ હવે તમારે મને આવી જગ્યાએ લઈ ના જવી. બીન મરી ગઈ હું તો. 500 ગ્રામ વજન ઓછું થઈ ગયું હશે મારું. ભારે કરી એ ભાગ્યવાન. એ એર શો હતો, એમાં બધા પાયલોટો બહુ હોશિયાર હોય ને, કરતો બહુ બતાવતા હતા. સીધું પ્લેન હલાવે એમાં કઈ ન હોય, પણ આ જે ગુલાટીઓ ખાય ને ઊંધું ચાલે ને ચત્તું ચાલે ને એમાં તો વધારે કૌશલ્ય જોઈ. અને એ બધા બેસ્ટ ફાઈટર પાયલોટ હોય ને એ જ આ કરી શકે. તને ખરેખર ક્યાંય બહાર કાઢ્યા જેવી નથી હો. સમજણ કાંઈ પડે નહીં, માથાકૂટના પાર.